નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા ગોગા 77-17-19 પર. કલ્પના કરો, આકાશમાં ઉડતા ગુલાલ, ઢોલના તાલ ઉપર નાચતા લોકો અને અગ્નિની જ્વાળાઓ વચ્ચે જીતતા સત્ય. આ છે હોળી, એક એવો તહેવાર જે માત્ર રંગોનો નહીં પણ ભક્તિ, પ્રેમ અને સત્યના વિજયનો પ્રતીક છે. આજે આપણે જાણીશું હોળીનો ઇતિહાસ, પૌરાણિક કથા અને વિજ્ઞાન અને પરંપરા અને આધ્યાત્મિક અર્થ. 1. હોળી શું છે? કલ્પના કરો, ઠંડી હવામાં વસંતની મીઠી સુગંધ ફેલાઈ રહી છે. ગલીઓમાં બાળકો હાસ્ય ગુંજી રહ્યા છે. આકાશમાં ઉડતો ગુલાલ જાણે ખુશીઓનો વાદળ બની ગયો હોય. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે, હોળી માત્ર રંગોનો તહેવાર છે કે પતિની પાછળ છુપાયેલું એક ઊંડું રહસ્ય? હોળી ભારતના સૌથી પ્રાચીન અને આધ્યાત્મિક તહેવારમાંનો એક. આ તહેવાર ફાગણ મહિનાના પૂર્ણિમાને ઉજવાય છે અને વસંતના આગમનને સંદેશ આપે છે. હોળી માત્ર મોજ મસ્તી નથી, આ છે સત્યના જીતનો ઉત્સવ. આ છે ભક્તિ શક્તિનો પ્રતીક. આ છે અંધકારમાંથી પ્રકાશ તરફનો યાત્રા. હોળી 2 દિવસમાં ઉજવાય છે. પ્રથમ દિવસ હોળિકા દહન, બીજો દિવસ રંગવાળી હોળી એટલે ધૂળેટી. પ્રથમ દિવસે આપણે અગ્નિ પ્રજ્વલિત કરીએ છીએ, પણ શું આપણે માત્ર લાકડા સળગાવીએ છીએ? ના, એમ આપણા અંદરના અહંકાર, દ્વેષ અને નકારાત્મકતાને આપણે આગમાં સમર્પિત કરીએ છીએ. બીજા દિવસે રંગો સાથે રમીએ છીએ, પણ શું એ માત્ર ગુલાલ છે કે પછી એ જીવનમાં ખુશીઓના નવા રંગ ભરે છે? હોળી સમાજમાં સમાનતા લાવે છે. આ દિવસે ન કોઈ મોટો, ન કોઈ નાનો, ન કોઈ ધનિક, ન કોઈ ગરીબ, બધા એકબીજાને રંગ લગાવીને કહે છે, ચાલો જૂની વાતો ભૂલી જઈએ. આ છે એકતાનો ઉત્સવ, આ માફીનો દિવસ, આ છે નવી શરૂઆતનો સંદેશ. અને કદાચ એ માટે જ હોળી સદીઓથી માત્ર એક તહેવાર નથી, પણ એક જીવંત પરંપરા છે જે આપણને દરેક વર્ષ યાદ અપાવે છે. જીવનમાં કેટલાક સંઘર્ષ આવે, પણ અંતે સત્ય અને પ્રેમ જ જીતે છે. આગળ આપણે જાણીશું એક એવી કથા જેનાથી હોળીનો જન્મ થયો, અને એક ભક્ત, કડક શ્રદ્ધા અને એક દૈત્ય રાજાની અહંકાર ભરી વાર્તાઓ. તૈયાર રહો, હોળીની અસલી શરૂઆત હવે થશે. 2. પ્રહલાદ અને હોળિકાની અદ્ભુત કથા. શું તમે ક્યારે વિચાર્યું છે કે હોળી પર અગ્નિ કેમ પ્રજ્વલિત કરવામાં આવે છે? આ પાછળ છુપાયેલું છે એક એવી કથા જે ભક્તિ, અહંકાર અને ચમત્કારની પરાકાષ્ઠા છે. એક સમયની વાત છે, એક શક્તિશાળી દૈત્ય રાજા હતો, હિરણ્યકશ્યપુ. તેને ભારે તપસ્યા કરીને એવું વરદાન મળ્યું કે તેને કોઈ સરળતાથી મારી ન શકે. વરદાન મળતા જ તેનો અહંકાર આકાશે અડી ગયો. એ પોતાને ભગવાન માનવા લાગ્યો. રાજ્યમાં હુકમ કર્યો અને મારી જ પૂજા થવી જોઈએ. પરંતુ એનામાં એમનો પોતાનો પુત્ર જ તેનો વિરોધ કર્યો. તે પુત્ર હતો ભક્ત પ્રહલાદ. પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તેમની શ્રદ્ધા અડગ હતી. તેમને પિતાનો ડર ન હતો, કારણ કે તેમને વિશ્વાસ હતો ભગવાન હંમેશા મારી સાથે છે. હિરણ્યકશ્યપુ ગુસ્સાથી ભરાઈ ગયો. તેણે પ્રહલાદને મારવા અનેક પ્રયાસો કર્યા. ઊંચે પહાડ પરથી ફેંકી દીધો, હાથીઓના પગ નીચે નાખ્યો, ઝેરી સાપો વચ્ચે બેસાડ્યો, પણ દરેક વખત પ્રહલાદને કંઈ થયું નહીં. અને અંતે હિરણ્યકશ્યપુએ પોતાની બહેનને બોલાવી, હોળિકા. હોળિકા પાસે એવું વરદાન હતું કે તે અગ્નિથી પણ કંઈ નહીં થાય. યોજના મુજબ હોળિકા અગ્નિમાં બેઠી અને ગોદમાં પ્રહલાદને બેસાડ્યો. અગ્નિ ભભૂકી ઉઠી. લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા, પણ અદ્ભુત ચમત્કાર થયો. હોળિકામાં વરદાન નિષ્ફળ ગયું. તેણે તે ભસ્મ થઈ ગયું. પ્રહલાદ સુરક્ષિત બહાર આવ્યો. આ દિવસથી હોળિકા દહનની પરંપરા શરૂ થઈ. પણ
આ કથા અહીં પૂરી થતી નથી. હિરણ્યકશિપુ એક અહંકાર હજુ જીવતો હતો. તેણે પ્રહલાદને પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદે શાંતિથી કહ્યું, ભગવાન સર્વત્ર છે. ક્રોધમાં આવી રાજાએ થાંભલો બતાવ્યો, શું આમાં ભગવાન છે? અને ત્યારે જ થાંભલામાંથી પ્રગટ થયા ભગવાનનો એક અદ્ભુત અવતાર, નરસિંહ. અર્ધ માનવ અર્ધ સિંહનું સ્વરૂપ. નરસિંહે સંધ્યા સમયે દરવાજાના ઓટલે પોતાના નખેથી હિરણ્યકશિપુનો અંત કર્યો. વરદાન અને દરેક શરત તોડ્યા વગર અહંકારનો નાશ થયો. આ છે હોળીનો સાચો અર્થ. દુષ્ટતા ભસ્મ થાય છે, અહંકારનો અંત થાય છે અને ભક્તિ હંમેશા જીતે છે. આગળ આપણે જાણીશું હોળી અને ભગવાન કૃષ્ણ વચ્ચેનો રંગભર્યા સંબંધ. 3. કૃષ્ણ અને રંગોની અદ્ભુત પરંપરા. હોળી માત્ર અગ્નિ અને ભક્તિની કથા નથી, તે પ્રેમ, રમૂજ અને રંગોથી ભરેલી એક દિવ્ય લીલા પણ છે. આપણે હવે પહોંચીએ છીએ વૃંદાવનની ગલીઓમાં, જ્યાં બાંસુરીના મીઠા સૂર સાથે જન્મી હતી રંગોની પરંપરા. આ કથા જોડાયેલી છે ભગવાન કૃષ્ણ અને તેમની પરમ પ્રિય રાધા સાથે. બાળપણમાં કૃષ્ણને રંગ શ્યામ હતો. એક દિવસ તેમને માતા યશોદાજીને પૂછ્યું, મારો રંગ કાળો અને રાધાનો ગોરો કેમ? માતા યશોદાજીએ હસીને કહ્યું, તું પણ રાધાને રંગ લગાવી દે. અને પછી અહીંથી શરૂ થઈ એક અનોખી પરંપરા, પ્રેમથી રંગ લગાવવાની. કૃષ્ણ પોતાના મિત્ર સાથે બરસાના પહોંચ્યા. રાધા અને ગોપીઓ સાથે રંગ અને મસ્તીથી રમૂજ શરૂ થઈ. હાસ્ય ગીત, ઢોલ અને રંગોથી આખું વૃંદાવન રંગાઈ ગયું. આજે પણ વૃંદાવન અને બરસાનામાં હોળી ભવ્ય રીતે ઉજવાય છે. અહીં લઠ્ઠામાર હોળી અને ફૂલ હોળી જેવી વિશેષ પરંપરાઓ વિશ્વ પ્રસિદ્ધ છે. પણ અહીં એક ઊંડો આધ્યાત્મિક સંદેશ પણ છે. રંગ શું છે? રંગ છે ભાવના, રંગ છે પ્રેમ, રંગ છે આત્માને જોડતી શક્તિ. કૃષ્ણને હોળી આપણે શીખવે છે, જીવનમાં પ્રેમ વગર કોઈ રંગ નથી. દ્વેષ અને અહંકારને છોડો અને જીવનને પ્રેમના રંગોથી ભરો. હોળી એ માત્ર રંગ ઉડાવવાનો એક દિવસ નથી, તે સંબંધોને રંગીન બનાવવાનો સમય છે. અને કદાચ એ માટે જ જ્યારે આપણે હોળી રમીએ છીએ ત્યારે આપણે માત્ર એકબીજાને રંગતા નથી, પણ આપણા દિલને પણ ખુશીઓ રંગોથી રંગી નાખીએ છીએ. આગળ આપણે જાણીશું હોળિકા દહનની વિધિ અને તેની અંદર છુપાયેલો આધ્યાત્મિક અર્થ. 4. હોળિકા દહન વિધિ અને તેનો ઊંડો અર્થ. હવે પ્રશ્ન ઊભો થાય છે, હોળી પહેલા રાત્રે આપણે અગ્નિ કેમ પ્રજ્વલિત કરીએ છીએ? આ માત્ર એક પરંપરા નથી, આ છે આત્માની શુદ્ધિનો સંસ્કાર. હોળીનો પૂર્વ સંધ્યાને ઉજવાય છે હોળિકા દહન. હોળિકા દહનની વિધિ. સ્થળ પસંદ કરવું. ગામ કે સોસાયટીના મધ્યમાં એક ખુલ્લું સ્થળ જેમાં પસંદ કરવામાં આવે છે. સૂકા લાકડા, ગોળ, નાળિયેર, ઘઉંની વાટકી અને પૂજા સામગ્રી ભેગી કરવામાં આવે છે. પૂર્ણિમાના રાત્રે શુભ મુહૂર્તમાં સ્ત્રીઓ અને પુરુષો સાથે મળીને પૂજા કરે છે. કંકુ, અક્ષત અને ફૂલોથી હોળિકાની આરતી થાય છે. મંત્રોચ્ચાર સાથે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. જ્યારે જ્વાળા ઊંચી ઉઠે છે ત્યારે લોકો હોળી છે એનો નાદ સાથે ખુશીઓ વ્યક્ત કરે છે. લોકોને અગ્નિની આસપાસ પરિક્રમા કરે છે. ઘઉંના દાણા અને નારિયેળ અગ્નિમાં અર્પણ કરે છે. પણ આ બધાનો અર્થ શું છે? હોળિકા દહન એ માત્ર લાકડા સળગાવવાનું કાર્ય નથી. તેનો અર્થ આપણા અંદરના અહંકારને આગમાં સમર્પિત કરવો, ઈર્ષ્યા અને દ્વેષને ભસ્મ કરવો, નકારાત્મક વિચારોને અંત કરવો. અગ્નિ અહીં શુદ્ધિકરણનું પ્રતીક છે. જેમ હોળિકા ભસ્મ થઈ અને પ્રહલાદ બચી ગયો, અને એ રીતે સત્ય અને ભક્તિ હંમેશા સુરક્ષિત રહે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. પ્રાચીન સમયમાં વસંત ઋતુ દરમિયાન વાતાવરણમાં જીવાણુ વધતા હતા.
અગ્નિ પ્રજ્વલિત કરવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થતું. આ રીતે આ પરંપરા આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક પણ છે. જ્યારે તમે હોળિકા દહન જુઓ, એક ક્ષણ માટે આંખો બંધ કરો અને મનમાં પૂછો, આ મારા અંદર કઈ હોળિકા જીવંત છે? અહંકાર, ક્રોધ, દ્વેષ, આ રાત્રે એ બધું જ અગ્નિને અર્પણ કરી દો. કારણ કે સવારમાં ઉગતા સૂર્ય સાથે શરૂ થવાની છે રંગો અને ખુશીઓની નવી શરૂઆત. રંગવાળી હોળીની મજા અને તેની પાછળનો સાચો અર્થ. 5. રંગવાળી હોળી એટલે ધૂળેટીની મોજ અને તેનું રહસ્ય. હોળિકા દહનની અગ્નિ પછી આવે છે સવાર, ખુશીઓની ભરેલી, રંગોથી સજેલી. સૂર્યોદય સાથે જ ગલીઓમાં એક જ અવાજ ગુંજે છે, હોળી છે. આ જે દિવસ છે રંગવાની હોળી, જેને ગુજરાતમાં ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. આ છે આનંદ, પ્રેમ અને એકતાનો ઉત્સવ. રંગોની શરૂઆત કેવી રીતે થાય છે? સવારે લોકો જૂના કપડાં પહેરે છે, હાથમાં ગુલાલ છે અને સૌથી પહેલા પોતાના પરિવારજનોને રંગ લગાવે છે. પણ અહીં એક ખાસ વાત છે. રંગ લગાવતા પહેલા લોકો એકબીજાને કહે છે, બુરા ના માનો, હોળી છે. આ વાક્ય પાછળ છુપાયેલો અર્થ શું છે? એ છે માફી. એ છે જૂના મન દુઃખ ભૂલવાનો સંદેશ. ધૂળેટીનો માહોલ. બાળકો પિચકારીથી લઈને પાણીના રંગ ઉડાવે છે. યુવાનો ઢોલના તાલે પર નાચે છે. ઘરમાં બને તો ગુજિયા અને ઠંડિયા અને મીઠાઈઓ. મિત્રો, સગા અને સંબંધીઓ એકબીજાને મળવા જાય છે. આ દિવસમાં કોઈ ભેદભાવ નથી, ન જાતિ, ન વર્ગ, ન ધનિક, ન ગરીબ. બધા એક જ રંગમાં રંગાઈ જાય છે. રંગોથી રમવાની પરંપરા ખાસ કરીને વૃંદાવન અને મથુરામાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીં લોકો ભગવાન કૃષ્ણની યાદમાં હોળી રમે છે. ફૂલોથી રમાતી હોળી, લઠમાર હોળી અને ભજન કીર્તન સાથે રંગોત્સવ. અહીં હોળી માત્ર તહેવાર નથી, એક જીવતી ભક્તિનો અનુભવ છે. પ્રાચીન સમયમાં હળદર, ચંદન, કેસર અને ફૂલોથી બનાવેલા હર્બલ રંગો વપરાતા. તે શરીર માટે લાભદાયક હતા. આજે ફરીથી કુદરતી રંગો તરફ વળવા જરૂરી છે. કારણ કે હોળી આનંદ માટે છે, નુકસાન માટે નહીં. સાચો અર્થ. રંગો શું કહે છે? લાલ પ્રેમ અને ઉર્જાનો છે. લીલો નવી શરૂઆત. પીળો આનંદ અને આશા. વાદળી શાંતિ અને વિશ્વાસ. હોળી શીખવે છે કે જીવન એક કેનવાસ છે અને આપણે તેના કલાકાર છીએ. તો કેમ ના જીવનને ખુશીઓના રંગોથી રંગી દઈએ? આગળ આપણે જાણીશું હોળીનું વૈજ્ઞાનિક અને સામાજિક અને આધ્યાત્મિક મહત્વ. વધુ ઊંડાણથી સમજીશું. જો હોળીનું વૈજ્ઞાનિક, સામાજિક અને આધ્યાત્મિક મહત્વ. હોળી માત્ર પરંપરા નથી, એ એક સંપૂર્ણ જીવન દર્શન છે. જ્યારે આપણે હોળી ઉજવીએ છીએ ત્યારે આપણે અજાણતા જ કુદરત અને સમાજ અને આત્મા સાથે જોડાઈએ છીએ. ચાલો હવે હોળીના ઊંડા અર્થને 3 દ્રષ્ટિએથી સમજીએ. વૈજ્ઞાનિક મહત્વ. વસંત ઋતુમાં હવામાન બદલાય છે. શિયાળાની ઠંડી પછી શરીર થાકેલું અને સંવેદનશીલ બને છે. હોળિકાના દહનથી અગ્નિ આસપાસનું વાતાવરણ શુદ્ધ કરે છે. પ્રાચીન સમયમાં કુદરતી રંગો, હળદર, ગુલાબ અને જે ટેસુડાના ફૂલ શરીર માટે ઔષધિ હતા. સંગીત અને નૃત્ય માનસિક તાણ ઘટાડે છે. એટલે હોળી માત્ર ધાર્મિક નથી, સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હતી. સામાજિક મહત્વ. હોળી એ છે જ્યારે સમાજના બધા જ ભેદભાવો ઓગળી જાય છે. ન કોઈ ઉચ્ચ, ન કોઈ નીચ, ન કોઈ જાતિ, ન કોઈ પાત્ય, ન કોઈ ધર્મ, ધનિક કે ગરીબ. આ બધા એકબીજાને રંગ લગાવે છે અને દિલથી કહે છે, ચાલો બધું ભૂલી જઈએ. આ તહેવાર સંબંધોમાં ફરીથી મીઠાશ લાવે છે. જૂના મન દુઃખ સમાપ્ત થાય છે, નવી શરૂઆત થાય છે. આધ્યાત્મિક મહત્વ. હોળીનો સૌથી ઊંડો સંદેશ છે અંદરના અંધકારને દૂર કરવો.
હોળિકા દહન આપણને યાદ અપાવે છે કે અહંકાર અને દુષ્ટતા અંતે ભસ્મ થાય છે. પ્રહલાદ જેવી ભક્તિ અને વિશ્વાસ રાખીએ તો જીવનમાં અગ્નિમાં પણ સુરક્ષિત બહાર આવી શકીએ. રંગવાળી હોળી શીખવે છે જીવનમાં પ્રેમ આનંદથી રંગો. જીવન માટે સંદેશ: હોળી એક દિવસનો ઉત્સવ નથી, તે છે જીવન જીવવાની રીત છે. અંદરના દુષ્ટ વિચારોને સળગાવો, સંબંધોને રંગોથી ભરો અને દરેક દિવસને નવી શરૂઆત બનાવો. આગળ આપણે જાણીશું ભારતભરમાં વિવિધ પ્રકારની હોળી કેવી રીતે ઉજવાય છે, તેની અદ્ભુત સફર પર જઈશું. 7. ભારતભરમાં હોળીનું અનોખી પરંપરા. હોળી માત્ર એક તહેવાર નથી, તે ભારતની વિવિધ સંસ્કૃતિઓનું જીવંત પ્રતિબિંબ છે. એક જ તહેવાર પણ ઉજવણી અનેક રંગ. ચાલો હવે ભારતના વિવિધ પ્રદેશોમાં ઉજવાતી હોળીની અદ્ભુત પરંપરાઓ જાણીએ. બરસાનાની લઠમાર હોળી. ઉત્તર પ્રદેશમાં બરસાણામાં ઉજવાતી લઠમાર હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં મહિલાઓ લાકડાની લાઠીથી પુરુષોને મસ્તીમાં મારતી હોય છે અને પુરુષો ઢાલને પોતે બચાવે છે. આ પરંપરા ભગવાન કૃષ્ણ અને રાધાની રમૂજી ભરી લીલાઓને યાદ અપાવે છે. આનંદ, હાસ્ય અને ભક્તિ ત્રણેયનો અનોખો સંગમ છે. વૃંદાવનની ફૂલ હોળી. વૃંદાવનમાં ફૂલ હોળી ઉજવાય છે. અહીં રંગોની જગ્યાએ ફૂલોથી રમાય છે. મંદિરમાં ભજન કીર્તન સાથે ફૂલોનો વરસાદમાં ભક્તો ઝૂમી ઉઠે છે. આ અનુભવ માત્ર ઉત્સવ નથી, આ એક આધ્યાત્મિક આનંદ છે. શાંતિનિકેતન વસંત ઉત્સવ. પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં વસંત ઉત્સવ તરીકે હોળી ઉજવાય છે. વિદ્યાર્થીઓ પીળા વસ્ત્રોમાં સજ્જ થઈ નૃત્ય અને ગીતો રજૂ કરે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ ઉજવણી કલાત્મક અને શિસ્તબદ્ધ હોય છે. અહીં હોળી એક સંસ્કૃતિનો ઉત્સવ બની જાય છે. પંજાબની હોલ્લા મોહલ્લા. પંજાબમાં શીખ સમાજ હોલ્લા મોહલ્લા તરીકે હોળી ઉજવે છે. આ પરંપરા ગુરુ ગોવિંદ સિંહ દ્વારા શરૂ કરવામાં આવી હતી. અહીં શૌર્ય પ્રદર્શન અને ઘોડે સવારી અને યુદ્ધ કલા દેખાડવામાં આવે છે. આ હોળી શૂરવીરતા અને એકતાનું પ્રતીક છે. ગુજરાત અને રાજસ્થાનની રાજવી હોળી. ગુજરાત અને રાજસ્થાનનું રાજવી શૈલીમાં હોળી ઉજવાય છે. ઢોલ, નગારા, નૃત્ય અને ભવ્ય શોભાયાત્રાઓથી આખું શહેર રંગાઈ જાય છે. ભારતમાં દરેક ખૂણે હોળી અલગ રીતે ઉજવાય છે, પણ એક વાત સામાન્ય છે: પ્રેમ, આનંદ અને સત્યનો વિજય. હોળી આપણને શીખવે છે વિવિધતામાં હોવા છતાં આપણે એક છીએ. 8. હોળીની આધ્યાત્મિક સંદેશ અને જીવન માટેનો ઊંડો અર્થ. હોળીના રંગોમાં ધીમે ધીમે ઉતરી જાય છે. અગ્નિ જ્વાળાઓ રાગ બની જાય છે. પણ શું હોળી અહીં પૂરી થઈ જાય છે, કે સાચી હોળી તો હવે શરૂ થાય છે આપના અંતર આત્મામાં? હોળી આપણને માત્ર એક દિવસની ખુશી નથી આપતી, પણ જીવન જીવવાની એક દિશા આપે છે. અંદરની હોળિકાને ઓળખો. હોળિકા માત્ર કથા નથી, એ એક પ્રતીક છે. દરેક માણસના અંદર એક હોળિકા છુપાયેલી હોય છે. અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ. પ્રશ્ન એ છે, શું આપણે દર વર્ષ તેને સળગાવીએ છીએ કે પછી ફરીથી જીવંત કરી દઈએ છીએ? સાચી હોળી ત્યારે જ થાય છે જ્યારે આપણા અંદરના અહંકારને ભસ્મ કરીએ. રંગવાળી હોળી શીખવે છે જીવન એક સફેદ કેનવાસ છે. જો આપણે તેને પ્રેમના લાલ રંગ પર ભરીએ, આશાનો પીળો રંગ ન ભરીએ, શાંતિનો વાદળી રંગ ન છાંટીએ, તો જીવન નિર્જીવ બની જાય. રંગો બહાર નહીં, અંદર ભરવા છે. હોળી એ દિવસ છે જ્યારે આપણે કહી શકીએ, ચાલો ફરીથી શરૂ કરીએ. કેટલાક સંબંધો તૂટે છે અહંકારથી, કેટલાક મિત્રતા મૌનથી. હોળી આપણને હિંમત આપે છે એક પગલું આગળ વધવાનું, માફી માંગવાનું, માફી આપવાનું. પ્રહલાદને ભક્તિ હોય કે કૃષ્ણની રંગીલી લીલા, દરેક કથા એક જ વાત કહે છે: સત્ય ક્યારે હારતું નથી.
ભક્તિ ક્યારે વ્યર્થ જતી નથી. પ્રેમ હંમેશા જીતે છે. આ વર્ષ જ્યારે તમે હોળી ઉજવો, અગ્નિ સામે ઊભા રહીને એક ક્ષણ વિચારજો, હું શું સળગાવું છું? અને જ્યારે રંગ લગાવો ત્યારે દિલથી કહો, હું જીવનને નવા રંગોથી ભરવા તૈયાર છું. કારણ કે હોળી માત્ર તહેવાર નથી, ને તે એક યાદ અપાવે છે. અંધકાર પછી પ્રકાશ આવે છે, સંઘર્ષ પછી રંગો આવે છે, અને દરેક અંત પછી એક નવી શરૂઆત થાય છે. રંગો સાથે પ્રેમ ફેલાવે છે. તો મિત્રો, આ હતી આજની અદ્ભુત જાણકારી. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે. જો વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગામી વિડીયોમાં ફરી મળીશું વધુ એક નવી અને આધ્યાત્મિક વાત સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો. જય ગોગા સિકોતર માં.